નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ચંપારણ સત્યાગ્રહનો પરીક્ષાલક્ષી ડિટેલ અભ્યાસ કરશું। તો વિડીયો શરૂ કરતાં પહેલાં આપ સૌને કહેવા માગીશ કે જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી તમને મારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો શરૂ કરીએ આજનો વિડીયો ચંપારણ સત્યાગ્રહ। સૌથી પહેલાં તો ચંપારણ સત્યાગ્રહ ઈસવીસન 1917 થયો, બરાબર। આપણને આ પ્રશ્ન હવે ચંપારણ સત્યાગ્રહ ક્યારે થયો એવો પ્રશ્ન તો ન પૂછાય, પણ જોડકા સ્વરૂપે આ પ્રશ્ન પૂછાશે તો હશે, બરાબર। ચંપારણ સત્યાગ્રહ તો ક્યારે થયો એવો આપણે જોડકો પૂછાય તો આપણને યાદ હોવું જોઈએ કે 1917 ચંપારણ સત્યાગ્રહ થયો। 1917 કઈ જગ્યાએ થયો આપણને સ્થળ પૂછાય, ચંપારણ સત્યાગ્રહનું સ્થળ તો બિહારના ચંપારણ જિલ્લામાં ચંપારણ સત્યાગ્રહ થયો, બરાબર। 1917 થયો। ક્યાં થયો તો બિહારના ચંપારણ જિલ્લામાં, બરાબર। ત્યાર પછી તીન કઠિયા પદ્ધતિના વિરોધમાં ચંપારણ સત્યાગ્રહ કરવામાં આવ્યો, બરાબર। જેમાં એટલે કે તીન કઠિયા પદ્ધતિ એટલે કે જમીનના 3/4 ભાગમાં ફરજિયાત ગળીનું વાવેતર કરી ઉત્પાદન સસ્તી કિંમતે તેઓને એટલે કે અંગ્રેજોને વેચવાની ફરજ પાડતા, બરાબર। તો આપણને એવો સવાલ પૂછાય કે ચંપારણ સત્યાગ્રહ શા માટે થયો તો તીન કઠિયા પદ્ધતિના વિરોધમાં ચંપારણ સત્યાગ્રહ થયો, બરાબર। તીન કઠિયા પદ્ધતિ એટલે જેમાં જમીનના 3/4 ભાગમાં ફરજિયાત ગળીનું વાવેતર કરી ઉત્પાદન કરવું, બરાબર। આપણે તીન કઠિયા પદ્ધતિમાં અંગ્રેજો આપણા જમીનદારોને એવી ફરજ પાડતા કે તેઓને પોતાની જમીનમાં 3/4 ભાગમાં ફરજિયાત ગળીનું વાવેતર કરવાનું, બરાબર। અને ઉત્પાદન થાય તો ગળીનું સસ્તા ભાવે તેઓને વેચવાની, બરાબર, એવી ફરજ પાડતા એટલે તીન કઠિયા પદ્ધતિના વિરોધમાં ચંપારણ સત્યાગ્રહ બિહારના ચંપારણ જિલ્લામાં 1917 થયો, બરાબર। ત્યાર પછી આપણને આગળ જોઈએ તો ખેડૂત આગેવાન રાજકુમાર શુક્લએ ગાંધીજીને ચંપારણ બોલાવ્યા, બરાબર। અને તેમના કહેવાથી ગાંધીજીએ ચંપારણ સત્યાગ્રહની આગેવાની લીધી, બરાબર। આપણને એવો સવાલ પૂછાય કે ચંપારણ સત્યાગ્રહમાં ખેડૂત આગેવાન નીચેનામાંથી કોણ હતા તો રાજકુમાર શુક્લ, બરાબર। પછી આપણને એવો સવાલ પૂછાય કે નીચેનામાંથી કોણે ચંપારણ સત્યાગ્રહ માટે ગાંધીજીને ચંપારણ બોલાવ્યા, બરાબર। તો રાજકુમાર શુક્લ, બરાબર, ખેડૂત આગેવાન રાજકુમાર શુક્લએ ગાંધીજીને ચંપારણ બોલાવ્યા હતા, બરાબર। અને આપણને એવો સવાલ પૂછાય કે કોના કહેવાથી ગાંધીજીએ ચંપારણ સત્યાગ્રહની આગેવાની લીધી તો રાજકુમાર શુક્લના કહેવાથી ગાંધીજીએ ચંપારણ સત્યાગ્રહની આગેવાની લીધી, બરાબર। આપણે અહીંયા લખેલું છે ખેડૂત આગેવાન રાજકુમાર શુક્લએ ગાંધીજીને ચંપારણ બોલાવ્યા અને તેમના કહેવાથી ગાંધીજીએ ચંપારણ સત્યાગ્રહની આગેવાની લીધી। ત્યાર પછી ચંપારણ સત્યાગ્રહથી ગાંધીજીને 2 બિરુદ મળ્યા, બરાબર। આપણને એવો સવાલ પૂછાય કે ચંપારણ સત્યાગ્રહથી ગાંધીજીને કેટલા બિરુદો મળ્યા તો 2 બિરુદ મળ્યા, બરાબર। ક્યાં તો બાપુનું બિરુદ અને મહાત્માનું બિરુદ, બરાબર। આપણને એવો સવાલ પૂછાય કે ગાંધીજીને બાપુનું બિરુદ ક્યાં સત્યાગ્રહથી મળ્યું તો ચંપારણ સત્યાગ્રહથી ગાંધીજીને બાપુનું બિરુદ મળ્યું, બરાબર। અને આપણને એવો સવાલ પૂછાય કે ગાંધીજીને બાપુનું બિરુદ કોણે આપ્યું તો ઝવેરચંદ મેઘાણીએ ગાંધીજીને બાપુનું બિરુદ આપ્યું, ક્યાં સત્યાગ્રહથી આપ્યું તો ચંપારણ સત્યાગ્રહથી, બરાબર। ત્યાર પછી આપણને એવો સવાલ પૂછાય કે ગાંધીજીને મહાત્માનું બિરુદ ક્યાં સત્યાગ્રહથી પ્રાપ્ત થયું તો ગાંધીજીને મહાત્માનું બિરુદ ચંપારણ સત્યાગ્રહથી પ્રાપ્ત થયું, બરાબર। આપણને એવો સવાલ પૂછાય કે મહાત્માનું બિરુદ ગાંધીજીને કોણે આપ્યું તો રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને મહાત્માનું બિરુદ આપ્યું, ક્યાં સત્યાગ્રહથી તો ચંપારણ સત્યાગ્રહથી, બરાબર। આપણે આ વસ્તુ ખાસ યાદ રાખશું કે ગાંધીજીને ચંપારણ સત્યાગ્રહથી 2 બિરુદ મળ્યા, કયા તો બાપુનું બિરુદ અને મહાત્માનું બિરુદ, જેમાંથી બાપુનું બિરુદ ઝવેરચંદ મેઘાણીએ આપ્યું અને મહાત્માનું બિરુદ રવિન્દ્રનાથ ટાગોરે આપ્યું, બરાબર। ત્યાર પછી આપણને એવો સવાલ પૂછાય કે ગાંધીજીનો ભારતમાં સફળ સત્યાગ્રહ કયો, બરાબર। તો ગાંધીજીનો ભારતમાં પ્રથમ સફળ સત્યાગ્રહ છે ચંપારણ સત્યાગ્રહ, બરાબર। તમે જાણો છો કે ગાંધીજી સાઉથ આફ્રિકાથી 1915 ભારત પરત ફર્યા, ત્યાર પછી 1917 ગાંધીજીનો ભારતમાં પ્રથમ સત્યાગ્રહ છે ચંપારણ સત્યાગ્રહ, બરાબર। અને એ સફળ થાય છે એટલે આપણને એવો સવાલ પૂછાય કે ગાંધીજીનો ભારતમાં પ્રથમ સફળ સત્યાગ્રહ કયો તો ચંપારણ સત્યાગ્રહ ગાંધીજીનો ભારતમાં પ્રથમ સફળ સત્યાગ્રહ છે, બરાબર। તો આપણે ચંપારણ સત્યાગ્રહમાં આટલી બાબતોનો યાદ રાખશું, બરાબર। તો જો ચંપારણ સત્યાગ્રહમાંથી પ્રશ્ન પૂછાય છે તો આટલી જે આપણે અહીંયા માહિતી લખી છે તેમની બહારથી કોઈ પ્રશ્ન નહીં પૂછાય। જો તમને આજનો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે અમારા વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં।
જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી તમને મારા આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.